મહારાજે કહ્યું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષય છે. કાનનો આહાર એટલે શબ્દ થયો, ત્વચાનો આહાર એટલે સ્પર્શ થયો, આંખનો આહાર એટલે રૂપ થયું, જીવા એટલે જીભનો આહાર એટલે રસ થયો, અને નાસિકા નાકનો આહાર એટલે ગંધ, સુગંધ. મુક્તો એ પાંચે આહાર જેટલા શુદ્ધ હોય એટલું અંતઃકરણ શુદ્ધ રહે, એટલો ચૈતન્ય શુદ્ધ રહે, એટલી આપણી બુદ્ધિ શુદ્ધ રહે. હવે આપણને આ પેલું સમજવું, આ યુવાન અવસ્થામાં આ સમજવું બહુ જરૂરી છે કે શુદ્ધ આહાર કોને કહેવાય અને અશુદ્ધ આહાર કોને કહેવાય. આ સમજવું બહુ જરૂરી છે. અને એ સત્સંગીમાં આ વિવેક બુદ્ધિ હોવી જોઈએ. આ વિવેક બુદ્ધિ છે. આપણને બહાર ગંદકીની ખબર પડે છે કે ગંદકી કહેવાય, પરંતુ આંતર ગંદકીની ખબર પડવી જોઈએ. આપણે મહીથી ચોખ્ખા થવા માટે આવ્યા છીએ. શરીરથી તો આપણે બહુ ચોખ્ખા જ છીએ, પરંતુ અંતર ગંદકી આપણામાં પેસી ગઈ હોય છે કે પેસી જાય છે, એની આપણને ભાન નથી પડતી. અને પરિણામ સ્વરૂપે સંતો આપણી પાછળ આટલો બધો મહેનત કરે છે, દાખલો કરે છે, છતાંય તે એ દાખલો, એ મહેનત એમની લેખે નથી લાગતી, અથવા તો પૂરતી મહેનત કામ નથી કરતી. એનું મોટું કારણ શું છે? આ છે કે આપણી આહારની અશુદ્ધિ છે. પાંચેય ઇન્દ્રિયો દ્વારા જે આપણે આહાર કરીએ છીએ, આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, ત્વચાથી સ્પર્શ કરીએ છીએ, જીવાથી જીભથી જમીએ છીએ કે નાસિકાથી સૂંઘીએ છીએ, એમાં બહુ જ અવિવેક આવી જાય છે, અંદર ગંદકી આવી જાય છે. અને પરિણામ સ્વરૂપે સંતોની મહેનત લેખે નથી લાગતી. એટલે આપણે સંતોને લેબર કરાવીએ છીએ. લેબર એ કહી જાય છે, આપણે સાંભળી જઈએ છીએ. અંતઃકરણ અશુદ્ધ છે આપણું, એટલે અંતઃકરણ ભ્રષ્ટ છે આપણું, એટલે. અને અંતઃકરણની શુદ્ધતા અને ભ્રષ્ટતાનો આધાર ઇન્દ્રિયોના આહાર ઉપર છે. એવું મહારાજ પ્રથમના 18માં બોલ્યા છે. બહુ કામ કરે મુક્તો, બહુ કામ કરે. સંતો ઓછી મહેનત સંતોને કરવી પડે એવું ઈચ્છો કે સંતો આખી જિંદગી તૂટીને મરી જાય એવું ઈચ્છો? તો સંતોની લેબર જો ઘટાડવી હોય, સંતોની આપણી પાછળની મહેનત ઘટાડવી હોય, તો મુક્તો આ એક વાતને બહુ જ ધ્યાન ઉપર લેજો. આહારને શુદ્ધ કરતા શીખજો. નહીતર તમે ગમે એટલી મહેનત કરીશું, અમારી વાતો, અમારી કથા, અંતઃકરણ જે અશુદ્ધ હોય ને એટલે રિફ્લેક્ટ થઈ જાય, અંદર ઉતરે જ નહીં. જેમ કોઈ આરસીસીની દિવાલ હોય, જો આ લાકડાની દિવાલો છે, કોઈ બંદૂકની એમ ગોળી મારે ને તો બોલો હોંરી નીકળી જાય. જેમ કોઈ આરસીસીની વોલ હોય, આરસીસી એટલે સમજ્યા, સિમેન્ટ કોન્ક્રીટની વોલ હોય, અને એમાં કોઈ બંદૂક મારે શું થાય? હોંરી નીકળી ના, રિફ્લેક્ટ થઈ જાય, પાછી પડે. એમ તમારો જેનો ઇન્દ્રિયોનો આહાર અશુદ્ધ હશે ને, એની ઉપર એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ ગયું હશે. તમે કથા સાંભળશો, તમને ઈચ્છા થશે કે મારે આપણે આમ કરવું જ છે. તમને ઘણી ઈચ્છાઓ થશે આ સાંભળ્યા પછી કે આપણે આમ કરવું જ છે, પણ તમે નહીં કરી શકો જ્યાં સુધી તમારા આહાર શુદ્ધ નહીં હોય, ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય. એ બધી કથા રિફ્લેક્ટ થઈ જશે. અને સંતો વારંવાર મહેનત કર્યા જ કરશે, આપણી પાછળ મહેનત કર્યા જ કરશે, મજૂરી કર્યા જ કરશે. મજૂરી થઈ જાય. વારંવાર જે કીધે રાખવું પડે એ મજૂરી કહેવાય. આત્મા સુધી કથા પહોંચતી નથી. આત્મા સુધી પહોંચે તો જ પરિવર્તનો આવે, પરંતુ એ ચૈતન્ય સુધી કથા નથી પહોંચતી. એનું કારણ વચ્ચે એવું જબરજસ્ત અંતઃકરણ, ગંદા અંતઃકરણનું આવરણ આવી જાય છે, ગંદુ અંતઃકરણ. અને એ ગંદુ અંતઃકરણ આપણને કરવું છે પણ છતાંય થવા દેતું નથી. તમારે ફરી કહું છું, તમે કોઈ ઈચ્છતા નથી કે અમે સંતોને આટલી મહેનત કરાવીએ. તમે કોઈ ઈચ્છતા નથી કે આપણે સંતોને કુરાજી કરીએ. તમે કોઈ ઈચ્છતા નથી કે તમારે રાજી નથી કરવા, અને છતાંય રાજી નથી કરી શકતા
એનું મુખ્ય કારણ આ છે, ગંદુ અંતકરણ. અને ગંદા અંતકરણનો આધાર છે ગંદુ જોવું, ગંદુ સાંભળવું, ગંદુ જમવું, ગંદુ બોલવું, ગંદુ સ્પર્શવું. એનાથી અંતકરણ ગંદુ થઈ જાય છે. જરા આનો વિવેક રાખજો મુક્તો. અને એ વિવેકની જરૂર છે આ યુવાની અવસ્થામાં, બહુ જરૂર છે. એ વિવેક કદી ચૂકશો નહીં. જો વિવેક ચૂકશો તો તમે જરૂર મહેનત લેબર કરાવવાના જ. અમારી પાસે લેબર જ કરાવવાના. હવે ગંદા ઇન્દ્રિયોના આહાર કોને કહેવાય? એ ગંદકી કોને કહેવાય? શબ્દ. કાન ઉપર મહારાજના શબ્દો જે પ્રથમના 18મા વચનામૃતના છે, એને અનુસંધાનમાં આખો 18મા વચનામૃતના અનુસંધાનમાં વાત કરી રહ્યો છું. બહુ અદ્ભુત વચનામૃત છે. પ્રથમનું 18મું વચનામૃત બહુ અદ્ભુત વચનામૃત છે. મારું પ્રિય વચનામૃત છે, મહારાજનું પ્રિય વચનામૃત છે. અને શ્રીજી મહારાજ એમાં તો એમ બોલ્યા છે કે ભલા થઈને ઇન્દ્રિયોના અંતકરણના આહારને, ઇન્દ્રિયોના આહારને શુદ્ધપણે કરીને રાખજો, નહીંતર તમારું અંતકરણ ભ્રષ્ટ થઈ જશે અને મોક્ષનો માર્ગ કપાઈ જશે. આવું મહારાજ બોલ્યા છે. મોક્ષનો માર્ગ કપાઈ જશે. તો જે કર્યું હશે, તમે કહેશો કે મોક્ષનો માર્ગ કપાઈ જશે, આ કપાઈ જશે, એવું મહારાજ બોલ્યા છે. અને જે કંઈક ધૂણી પાણી કર્યા છે, ધૂણી પાણી એટલે ધ્યાન, ભજન, કથા, વાર્તા, સમાગમ, આ બધું કર્યું છે, આ ધૂણી પાણી કરો છો ત્યારે તમે, તો એનું ફળ નહીં મળે. મહારાજ કે રખડતા રજડતા કોક દિવસ મળશે, કોક દિવસ જરૂર મળશે, નકામું નહીં જાય. પરંતુ અરે એટલે સુધી મહારાજ બોલ્યા, જો ઇન્દ્રિયો અંતકરણના આહારને શુદ્ધપણે કરીને નહીં રાખો તો ભૂત અને બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે. આવું મહારાજ બોલ્યા છે પ્રથમના 18મા વચનામૃતમાં. અને રખડવું પડશે, રજડવું પડશે. કોને કહેવાય શુદ્ધ આહાર? કોને કહેવાય અશુદ્ધ આહાર? કોને કહેવાય? શબ્દ. કાનનો આહાર શબ્દ કહેવાય. કાનનો ખોરાક શબ્દ. કાને કરીને જે આહાર થાય એ શબ્દ. કાન ઉપર જે શબ્દો પડે છે બહુ મહત્વના છે. કોના થકી કથા શબ્દ કાન ઉપર પડ્યા, કોના થકી આવ્યા, એ જે શબ્દ અને કેવા શબ્દ છે બંને બહુ કામ કરે છે. દાખલા તરીકે સંતોની અત્યારે કથા તમે સાંભળો છો, તમારા કાન ઉપર શબ્દ પડે છે, એ દિવ્ય શબ્દો છે. સંતોની વાણીમાં બોલનારા ભગવાન હોય, જે સંતો વાતો કરતા હોય તો એમના બોલનારા ભગવાન છે, તો શબ્દ પવિત્ર છે. અને એ કાન ઉપર પડે તો એ આહાર શુદ્ધ આહાર કહેવાય અને એનાથી અંતઃકરણ ચોખ્ખું થાય. પરંતુ એક્ટર્સ, એક્ટ્રેસ અથવા તો કોઈ વ્યભિચારી પુરુષ કે સ્ત્રી, એના ગાયનો, ફિલ્મી ગીતો, ડિસ્કો, આ બધું જે કંઈક બધું પોપ મ્યુઝિકના આ બધા શબ્દો કાન ઉપર પડે ને, એ અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે. સંતોની વાણીથી આપણું અંતર પવિત્ર થાય અને બીજા શબ્દો કાન ઉપર પડે તો અંતર ભ્રષ્ટ થાય. આ બી આપણને ખબર નથી. અરે પ્રેમાનંદ સ્વામીનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ. પ્રેમાનંદ સ્વામી કેવા મહારાજના સમર્થ સંત, નંદપંક્તિના સંત. અને પ્રેમાનંદ સ્વામી મહારાજ સાથે સુરત પધારેલા. તમે આ પ્રસંગ બધાએ સાંભળ્યો હશે. અને સુરતની અંદર મહારાજ એક હરિભક્તના ઘેર ઉતારો હતો અને મહારાજને હરિભક્તે આવીને પ્રાર્થના કરી, મહારાજ તમે બધે પધરામણીએ જાઓ છો, મેં શું ગુનો કર્યો? મહારાજ કે કેમ? મહારાજ હજુ સુધી કોઈ દળ તમે કે સંતો મારા ઘેર કોઈ દળ પધરામણી આવ્યા જ નથી. સંતોય નથી આવ્યા? મહારાજ પૂછે સંતોય નથી? મહારાજ સંતોય નથી આવતા, મારી પધરામણી દર વખતે ટાળે છે, પછી કરીને ટાળી નાખે છે. મહારાજ તે બિચારો રડવા જેવો થઈ ગયો. મહારાજ મેં શું ગુનો કર્યો કે મારી પધરામણી નહીં? હવે મહારાજ તો દયાળુ સ્વભાવ. મહારાજ કે જા, આજે જ આવીએ છીએ, સંતોને આવે કે હું આવું, જા તૈયારી કર, આરતી બારતી તૈયાર કર. કેટલું અહીંથી થાય? મહારાજ 15 જ મિનિટ ચાલતા થાય. એ વખતે ચાલતાનો જ જમાનો હતો. 15 મિનિટ થાય. મહારાજ કે ચલો આવીએ, જા તું તૈયારી કર, અમે આવીએ છીએ.
એ ગરીબ ભગતને પૂછ્યું તમે કોઈ જોઈએ છે? ત્યાં એ ગરીબ ભક્તે આ મહારાજ મેં જોયું છે, આપણે જશું તમતા. એ તો જતો રહ્યો ને મહારાજ નહીં, સંતો ને હરિભક્તો આવીને કે મહારાજ અમે કેમ ટાળીએ છીએ તો પૂછો અમને, આ હું લીલા કરી નાખી તમે. મહારાજ કે કેમ? અરે મહારાજ એના ઘેર જવાય એવું જ નથી. કેમ? નાનું છે, નાના ઘરમાં આપણે. મહારાજ નાનું બાનું નહીં. મહારાજ એના ઘર સુધી જવાનો જે રસ્તો છે વચ્ચે મિર્ઝાનો મલ્લો આવે છે, વચ્ચે રસ્તામાં મિર્ઝાનો મલ્લો આવે છે, એક શેરી આવે છે, અને એ શેરી ભ્રષ્ટ છે. એ શેરીની અંદર વેશ્યાઓ જ થેકાર કરતી હોય છે, એ ગંદી સ્ત્રીઓ હોય છે. અને એમાંથી પસાર થઈએ મહારાજ ત્યાંથી કોઈ સારો માણસ ના નીકળે, એ રસ્તેથી કોઈ સારો માણસ નીકળે નહીં. એથી આપણાથી ન જવાય. મહારાજ કે બીજો કોઈ રસ્તો નથી લાંબો, મહારાજ કોઈ જ રસ્તો નથી, એના ઘેર જવા માટે એક જ રસ્તો છે. શ્રીજી મહારાજને ગમ્યું હશે, પણ હવે આપી દીધું તો એક જમાનામાં ભાઈ ફોન નહીં, એવા મોબાઈલ કંઈ નહીં, તો કહી દીધું એક ભાઈ તું નહીં આવીએ, તું ઘેર પહોંચ્યો હોય તો તૈયારી ના કરીશ. પરંતુ સમાચાર નહીં, મોબાઈલ નહીં, કેવી રીતે મહારાજ બિચારાની પર દયા આવી ગયેલી. અને મહારાજ તો ચલો સંતો એક કામ કરો, જવું તો પડશે આપણે, એને પ્રોમિસ કરીશ. બિચારો રાહ જોઈને બેહી રહે, એનું શું? મહારાજે 100 સાધુમાંથી 5 મોટા સાધુને સિલેક્ટ કર્યા. મોટેરા 5 સંતોને આવવાનું છે, બીજા બધા અહીં ભજન કરો. 2-3 હરિભક્તોને કીધું કે તમારે આવવાનું છે. મહારાજે કહ્યું રસ્તામાં મિર્ઝાનો મલ્લો આવે એટલે કહી દેજો, સૂચના આપજો કે આ મલ્લો આવ્યો. બધા એકની લાઈનમાં ચાલવાનું છે, નીચું જોઈને ચાલવાનું છે. એ જમાનામાં સંતો જોડા નહોતા પહેરતા. હવે બે બાજુ આખી શેરી જ ભ્રષ્ટ છે. જો વેવ્સ કામ કરતા હોય, ગંદી સ્ત્રીઓનો જ્યાં આવાસ છે, જ્યાં એ જ પ્રવૃત્તિ થાય છે, અને ત્યાં એ વેવ્સ કામ કરતા હોય, રેડિયેશન્સ કામ કરતા હોય, ઓરા કામ કરતી હોય. સ્વયં શ્રીજી મહારાજ, આગળ 2 હરિભક્ત, પછી મહારાજ, પછી 5 સંતો, એક 1 by 1, પછી પાછળ 2 હરિભક્તો. આ રીતે મહારાજે સિક્વન્સ ગોઠવી દીધેલી. બધા ચાલ્યા જાય છે. વેશ્યાઓ બે બાજુ થઈ કાર કરે છે, ગાયનો ગાય છે, ગીતો ગાય છે, પ્રલોભન લોકોને આપતી હોય ને બધું વાતાવરણ, ગંદુ વાતાવરણ છે. મહારાજે કહેલું બધા નીચું જોઈને નીકળજો, નીચું જોઈને ચાલજો. ચાલતા ચાલતા પ્રેમાનંદ સ્વામીને કાંટો વાગ્યો. પ્રેમાનંદ સ્વામીને પગમાં કાંટો વાગ્યો, અને હવે કાંટો કાઢવા માટે સજ, અને મહારાજે આંગળીઓ નખાઈ દીધેલી કાનમાં. મહારાજે બંને હાથની આંગળીઓ કાનમાં નખાઈ દીધેલી, કે જેથી બીજો શબ્દ કાન ઉપર પડે નહીં, અંદર કાનમાં જાય નહીં. હવે કાંટો કાઢવા એક આંગળી તો કાઢવી પડે, 2 ના કાઢે, એક તો કાઢીને આમ કાંટો તો નીચે નમીને કાઢવો પડે. અને એક આંગળી જ્યાં કાનમાંથી કાઢી અને જ્યાં કાંટો કાઢવા ગયા, એ દરમિયાન પેલી ગંદી સ્ત્રીઓનો અવાજ, એમના શબ્દ કાન ઉપર પડી ગયા. ગાતી હતી સ્ત્રીઓ. મુક્તો પરિણામ શું આવ્યું? સંતો બધા ચાલ્યા ગયા. પ્રેમાનંદ સ્વામી તો અહીંયા 2 હાથ, આ બીજી આંગળી નીકળી ગઈ એમનાથી. સ્વામી તો સંગીત બહુ જાણતા સ્વામી, અને ઓલું ખરાબ સંગીત, સ્વામીને સંગીતનો મેલ તાળ મિલી ગયો. સ્વામી નાચવા માંડ્યું, બોલો, શેરી વચ્ચે. લીલા હતી પ્રેમાનંદ સ્વામીની, આપણે એમાં અવગુણ ન પઠાય, આપણને શીખવવા માટે મહારાજે લીલા ઊભી કરી. પ્રેમાનંદ સ્વામી બોલો નાચે ને કૂદે. સંતો ચાલ્યા ગયા, આખી શેરી પસાર થઈ. કોણ એમને ઊભું રાખ્યા? તો જોખમ હતું, કોણ એમને સમજાવે? બધા નીકળી ગયા, પાસ થઈ ગયા. શેરીની પેલી બાજુ મહારાજ કરતા એમે કેમે આવી ગયા છો. એમે ખેમે એટલે સમજ્યા ને પેલા બધા સુખરૂપ આવી ગયા છો ને. મહારાજ પ્રેમાનંદ સ્વામી જો સામે દૂરથી શેરીમાં દેખાય, પ્રેમાનંદ સ્વામી નાચે. મહારાજ કે આ દશા પ્રેમાનંદ સ્વામી?
મહારાજ કે જાઓ સંતો બોલાવી લાવો 2 જણો. મહારાજ અમે નહીં જઈએ, અમારી દશા આવી થાય, કોણ બચાવવા જાય એમને? મહારાજ પોતે ગયા, પોતે જઈને પ્રેમાનંદ સ્વામી હાથ અડાડે. પ્રેમાનંદ સ્વામી શું કરો છે? અને પ્રેમાનંદ સ્વામી એકદમ મહારાજને જોયા છોભીલા પડી ગયા, શર્મિંદા થઈ ગયા. ચરણે હાથ મૂક્યો. મહારાજ કહેડો, બાવડું ચાલે કહેડો. અત્યારે અહીં માફી માંગવાનો સમય અહીં નથી. આ વેવ્સમાં આપણે ઊભું ના રહેવાય, આ વેવ્સમાં ઊભું ના રહેવાય. સમજજો, કાયમ માટે બધા સમજજો. કોઈ પિકનિકમાં, કોઈ પાર્ટીઓમાં, કોઈ અત્યારના લગ્ન પ્રસંગો બધા જ આવા છે. આજની તારીખમાં બધા લગ્નો પ્રસંગો થતા હોય ને આ જ રીતે બધું એવું જ હોય, રજોગુણી વાતાવરણ જ હોય. મુક્ત ના જવાય. નહીં તો સંતોએ જે ભેગું કરી આપ્યું ને આપણને બધું સાફ. બોલો, ગુણાયતાન સ્વામીની વાતોમાં આવે છે, એના અનુસંધાનમાં સ્વામી કે તમે મોટા સત્પુરુષનો 6 મહિના સુધી સમાગમ કર્યો હોય, મોટા સત્પુરુષનો 6 મહિના સમાગમ કર્યો હોય, મોટા પુરુષને સેવ્યા હોય, અને એક વખત લગ્નમાં જઈને આવો એટલે તમારો 6 મહિનાનું સેવન કર્યું અને મોટા પુરુષને સેવ્યા હોય ને, એક વખત લગ્નમાં જઈને આવો એટલે સાફ થઈ જાય. બોલો, સ્વામી વર્ષો પહેલાં 200 વર્ષ પહેલાંના લગ્નની વાત કરે છો. અત્યારના લગ્નની વાત તો આખી જુદી છે. તો 6 મહિના ના કહેત સ્વામી. જો અત્યારના લગ્ન હોત તો એમ કહેત કે 6 વર્ષ નહીં 10 વર્ષ સમાગમ કર્યો હોય, સેવ્યા હોય, અને એક વખત લગ્નમાં જઈને આવો એટલે સાફ. એ વખતના લગ્ન તો બધા સાદા હતા. અત્યારના પહેરવેશ, અત્યારની જે ભૂમિકાઓ, અત્યારનું જે વાતાવરણ, મુક્તો પાછા વળજો આ બધા વિચારો કરીને. સંતોને લેબર કરાવવા માગો છો તમે? તમને બધાને પ્રશ્ન પૂછો, લેબર કરાવવા માગો છો તો પાછા વળજો. ન છૂટકે જવું પડે, તમે ગૃહસ્થાશ્રમમાં છો, જવું પડે તો જવું, પરંતુ એ વાતાવરણમાં જવાની ઈચ્છા ન થવી જોઈએ આપણને. જઈને ના છૂટકે આગળ પાછળ જઈ આવો. હું તો કહું છું, વ્યવહાર કરવાનો હોય તો આગળ પાછળ ચાંદલો કરી આવો, બીજું કરી આવો, અને ઘરમાં જઈને સેવક હોય ને જવા દો. શબ્દ, એક શબ્દ કાન ઉપર, પેલી વેશ્યા સ્ત્રીઓના શબ્દ કાન ઉપર પડી ગયા અને એનું પરિણામ કેટલું ભયંકર આવ્યું જો. અને પછી તો પ્રેમાનંદ સ્વામીને લઈ ગયા મહારાજને, પછી બહાર શેરીની બહાર જઈને દંડવત કર્યા, મહારાજ આગળ રડ્યા પ્રેમાનંદ સ્વામી. અને પ્રેમાનંદ સ્વામી એ વખતે કીર્તન બનાવ્યું, એ વખતે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. જે આપણે દંડવત કરીને પછી જે બોલીએ છીએ, સાંજના સંધ્યા આરતીના દંડવત કર્યા પછી જે બોલાય છે, અને એ પદ ત્યાં બનાવ્યું છે સુરતની મિર્ઝાના મોહલ્લાની બહાર. ત્યાં રચના થઈ છે, એની કૃતિ ત્યાં થયેલી છે. મુક્તો પ્રેમાનંદ સ્વામી જેવાને જો સ્વામી સમર્થ હતા, એમને વિશે કોઈ અવગુણ ના પરાડતા. એમણે આપણને શીખવાડવા માટે કહ્યું કે આપણે તો કઈ વિસાતમાં કહો છે, આવા દિવ્ય સંતને જો આવું થતું હોય તો આપણે કઈ વિસાતમાં. સ્પર્શ, આ શબ્દની માયાજાળ જુઓ. શબ્દ કાન ઉપર પડી જાય. અત્યારના ટીવી ને અત્યારના ગાયનો ને અત્યારના ફિલ્મો ને અત્યારના પિક્ચરો, મુક્તો ગાનારા બધા મુક્તો હશે મહારાજને. શું કહેવું એમને, કઈ ઉપમા આપી? બાકી બધા શું બધા ભ્રષ્ટ હોય, વ્યભિચારી સ્ત્રીઓ અને વ્યભિચારી પુરુષો હોય. મુક્તો ત્યાં સુધી નહીતર જો અશુદ્ધ આહાર અંદર જશે, આપણને સુખ થઈ જવી જોઈએ કે કાન ઉપરથી જો અશુદ્ધ આહાર કાનથી ગયો અંદર, તો આ 5 ઇન્દ્રિયો છે. તમે કોઈક 4 ઇન્દ્રિયોને અમે બહુ જ મજબૂત રાખીએ, એમાં અમે ગાળી ચાળીને બધું વાપરીએ 5 ઇન્દ્રિયોને, માંથી 4ને આપણે કંટ્રોલમાં રાખીએ, અને 1 ઇન્દ્રિય ખુલ્લી રહી જાય તો, મોકળી મૂકી દેવાય તો ના ચાલે. આપણે કાયમ કહીએ છીએ કે 4 બાયણા હોય રૂમને, અને તમે 3 બંધ કરી દીધા ને 1 ખુલ્લું રહી જાય, 1 બારી ખુલ્લી રહી જાય તો મચ્છર આવે કે ના આવે? તો કે ના 25% જ આવે. એવું હોય ભલે? અરે હોય 100% આવે.
મચ્છરને બધા હંપ છે એ લોકોને એવું ના હોય કે નહીં પેલી બારી તું પેલી બારી વાળો છો, હું આ બારીમાં નહીં પહેવા દઉં. ના, એ લોકો બધા આપણા કરતાં હંપીલા હોય. તો 5 ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયને પણ જો મોકળી મૂકી દેવાય, મોકળી એટલે આગીના વિરુદ્ધ જો ખુલ્લી ઓપન મૂકી દેવાય તો મુક્ત બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે, અંદર કચરો પી જાય. બહુ ખટકો રાખજો. મુક્ત તમારું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય તો કથા જ અંદર ના ઉતરે. ના કીધું કે હમણાં આમ દ્રષ્ટાંત આપીને ના કીધું કે જો અંદર કોન્ટેક જ આત્મા સુધી કથા પહોંચે જ નહીં, આપણામાં સુધારા થાય જ નહીં, ચૈતન્ય બળિયો થાય જ નહીં. આ કેટલું મોટું નુકસાન. જમવા બેઠા ને જમ્યાને પચે જ નહીં તો આ કેવું કહેવાય? એમ કથા સાંભળી પણ કથા પચે જ નહીં. સમજો જરા, તમારા સ્વાર્થ હું નજર કરજો. અમારો સ્વાર્થ ના જોવો કંઈ નહીં, તમારો સ્વાર્થ તો જોજો. શબ્દ કાન ઉપર પડી જાય, અભાવ ગુણના શબ્દ કાન ઉપર પડી જાય તો એટલી જ અસર કરે. નેગેટિવ શબ્દ કાન ઉપર પડી જાય એટલી જ અસર કરે. શબ્દની માયાજાળ જબરદસ્ત છે ભાઈ. ડોક્ટર તમને એમ કે, દર્દીને એમ કે ડોક્ટર કાંઈ નથી, ચિંતા ના કરશો, 2 દિવસમાં ઘોડા જેવા થઈ જશો, હલતા થઈ જશો, કાંઈ નથી, ચિંતા ના કરશો. બોલો એને લીધે બોલ્યો હતાશ થઈ ગયો હોય ને તોય તે બોલો એ શબ્દથી છે આમ તેજી આવી જાય અને એમ થઈ જાય કશું નથી, અને બોલો આમ સ્ફૂર્તિ આવી જાય. સાચી વાત છે. અને ઘણા ડૉક્ટર હોય ને શું કે, અરે તમે જીવવાના જ નથી, મરી જ જવાના, આ રોગ મટેવો જ નથી, પતી ગયો. 2 શબ્દ બોલો, ઓલો બિચારો જીવતો હોય તો મરી જાય. સાચી વાત છે. બોલો શબ્દની માયાજાળ જો. પોઝિટિવ શબ્દો પોઝિટિવ કરે, નેગેટિવ શબ્દો નેગેટિવ કરે. એવું જ આમાં છે હો. ભગવાનના માર્ગે પણ એવું જ છે. જેવા શબ્દ સાંભળવામાં આવે એટલું અંદર અંતઃકરણ ઉપર સીધી ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. અને જેના શબ્દ સાંભળવામાં આવે, જેના દ્વારા શબ્દ સાંભળવામાં આવે, બોલનાર કોણ છે, કેવા છે. અને એટલે જ ભગવાનને સંતો સિવાય આપણે બીજાની કથા, બીજી વાતો આપણા કાનમાં જેટલી પેસે ને એટલું નુકસાન કરે. પહેલાં સાવધાન. એવું જ સ્પર્શ, એથી ભયંકર સ્પર્શ છે. જેનો સ્પર્શ થાય ને એના વેવ્સ આપણામાં આવી જાય. બોલો, જેનો સ્પર્શ થાય, કોઈ વ્યભિચારી પુરુષ હોય, વ્યભિચારી સ્ત્રી હોય. વ્યભિચારી એટલે સમજો છો બધા? જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજાની સાથે સંબંધ રાખે, અથવા તો જે વિષય વાસનાથી ભરેલો હોય, ટૂંકમાં કહીએ તો જે કામાદિક શત્રુથી જે ઓતપ્રોત હોય, એવો સ્ત્રી કે એવી પુરુષ, એ બધા વ્યભિચારી કહેવાય. જે કામ શત્રુથી રસબસ થઈ ગયેલા હોય એ બધા વ્યભિચારી પુરુષને વ્યભિચારી સ્ત્રી કહેવાય. અને એના સંબંધે ને એના સ્પર્શે, બોલો સ્પર્શ થઈ જાય ને તો એ સીધી જ બાયપાસ થાય. એના રેડિયેશન્સ આપણામાં કામ વાસના ન હોય, પણ એવી કોઈ સ્ત્રી કે પુરુષનો સ્પર્શ થઈ જાય, બોલો સીધી જ કામ વાસના હોય એને ઊભી રહી જાય સ્પર્શથી. પણ તમે બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય, અમારા એસટીકેના છાત્રાલયના મુક્તો બિચારા કોલેજ જતા હોય ત્યારે મને પૂછે પ્રશ્ન કે સ્વામી અમારે સ્કૂલમાં બસમાં જવાનું હોય, બસમાં તો કોણ બાજુ કોઈ બેઠી હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય, બધા વ્યભિચારી જ. આજનો જમાનામાં જગતના જીવ તો બધા વ્યભિચારી જ છે. આ તો આપણે બધા આટલી આપણી ઉપર બ્રેક છે ને, અને કંઈક નાથ મોયડીવાળા છીએ આપણે બધા. નાથ મોયડીવાળા એટલે સમજ્યા? સંતોએ આપણને કંઈક પકડમાં આવી ગયેલા છીએ, એટલે આપણને કંઈક ત્યાં આમ તમે કોણ તો આમ પેલી નાથ મોયડી ઝાલીને ઓલું રાશ, ગામડામાં રાશ કે બળદ નહીં, રાશ કે ને શું કે, આમ રાશ ઝાલીને મોયડી નાખીને અંદર આપણને થોડા કંટ્રોલ કરી રાખ્યા છે. સંતો આપણને બ્રેક છે, સંતો આપણી. એટલે સંતો આપણને કંઈ કંઈ બ્રેક મારે છે. બાકી આપણે વ્યભિચારી જ હતા. અને હજુ તે મુક્તો જો આવો સંગ રાખશું ને આપણે, તો આપણે વ્યભિચારી જ રહેવાના. વ્યભિચારી સ્ત્રી કે પુરુષનો સ્પર્શ થઈ જાય, ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સ્પર્શ થઈ જાય, બોલો તોય તે બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. અંદર નિષ્કામી હોય ને, બોલો કામી થઈ જાય. મુક્તો બનેલી ઘટનાઓ છે.
સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખોલડિયાદ કરીને ગામ છે, ખોલડિયાદ. અને ખોલડિયાદના પૂજારી હતા જીવા પટેલ, મંદિરના પૂજારી. રોજ સવારમાં તળાવ નાવા જાય, વહેલી સવારે તળાવ. ગામડામાં પહેલાં નળ નહોતા, ચકલીઓ નથી, ગામનું તળાવ હોય ત્યાં નાહવા જાય. અને સ્નાન કરીને રોજ ધોતિયું પહેરીને પેલું જે પંચ્યું લઈ ગયા હોય, પેલું પંચ્યું કે અને પેલું નાવણિયું કે રૂમાલ એ ખભે લટકાઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતાં કરતાં હાલ્યા આવે. અને એમાં એમના એક દિવસ ગામનો અને અખંડ મૂર્તિ દેખતા, બોલો, અખંડ મૂર્તિ દેખતા. ધ્યાનમાં બહેન મૂર્તિ દેખે એમ નહીં, એમની ઉપર મોટા સંતોની કૃપા હતી, મહારાજની અખંડ મૂર્તિ દેખતા. એવા બેલેન્સવાળા હતા. અને એ નૈન આવે છે સવારના વહેલા 5 વાગે, મંદિર આવતા હતા. નૈન મંદિરનો પૂજારી હતો પણ વ્યભિચારી હતો. અને એ પણ નૈન આવતો હતો. અને એમણે એકદમ જીવા બાપા, જીવા ભા, ગામડામાં ભા કે જીવા ભા એમ કહીને બાથમાં ઘાલીને ભેટ્યો. અને જીવા ભા કરીને ભેટ્યો. ને બોલો, એમની મૂર્તિ જતી રહી, મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. આટલું બેલેન્સ હતું, સાફ થઈ ગયું. બોલો, ધ્યાનમાં મૂર્તિ ન દેખાય. જીવાભા રડે. 2 મહિના સુધી પ્રયત્ન કર્યો. જો આટલું બધું મૂર્તિ દેખવા માટે કેટલો રાજીપો લીધો હશે, તારું બેલેન્સ થયું હશે, ભગવાનની મૂર્તિ દેખાય. અને 2 મિનિટમાં સાફ થઈ ગઈ મૂડી. સ્પર્શ થયો. વ્યભિચારી પુરુષનો સ્પર્શ થયો. આ તમે જેને તેને હાથ મિલાવો ને, સેકન્ડ કહો, શું કહો એને? ના કરવું, ના કરવું. વિનંતી કરું છું, ના કરશો કોઈ દિવસ. જેને તેને આમ સેકન્ડ કર્યા, કેમ છો દોષ, કેમ છો દોસ્ત. દોસ્ત નહીં, દોષ. દોસ્ત નહીં, કેમ છો દોષ. એ બધા દોષ આવી જાય ભેગા. એના જેટલા હોય ને એટલે તમારામાં આવી જાય. સ્પર્શ બહુ ધ્યાન રાખજો, બ્રેક મારજો પ્લીઝ. એ વિદેશની સંસ્કૃતિ છે, આપણી નથી. આપણી હાથ જોડીને નમસ્કાર કરવાની સંસ્કૃતિ છે, કે હાથ જોડીને જય સ્વામિનારાયણ કરવાની સંસ્કૃતિ. હાથ મિલાવવાની સંસ્કૃતિ આપણી નથી, એ કલ્ચર આપણું નથી. કોઈ દિવસ કોઈ નહીં તે આ રીતે હાથ નહીં મિલાવો. એ સ્પર્શ કામ કરી જાય. સામેની વ્યક્તિ કેવી છે એ બધું આપણે સત્સંગ કરીને કંઈક ભેગું કર્યું હોય, હું બોલ્યો આવરી 2 મિનિટમાં તો સાફ કરી નાખીએ, 1 મિનિટમાં આપણું. એના વેવ્સ આયા વગર ના રહે. જો આ બધું શીખજો, યુવાનો માટે, કિશોરો માટે બહુ જરૂરી છે. તમે કહો કરડા માટે નહીં, એના માટે છે, પણ આપણા માટે તો ખાસ. આપણે આખી જિંદગી જીવવાની છે. એમને તો 2, 5, 10 વર્ષ ભેગું મહારાજ જ્યાં સુધી રાખે ત્યાં સુધી, પણ આપણે તો આખી જિંદગી જીવવાની છે ભાઈ, ના ચાલે. અને ગામમાં બધા મોટા સંતો આવે ને રડે કે સ્વામી મારી મૂર્તિ જતી રહી, મને દયા કરો. પણ એ તો પાછા મૂર્તિ આપવાવાળા સંત જોઈએ ને. એમાં અવદાતાનંદ બ્રહ્મચારી હતા, બહુ મોટા સંત કહેવાય. અને એમની સાથે એમને હેત. અને અવદાતાનંદ બ્રહ્મચારી આવ્યા ગામમાં અને એમને કહ્યું, દયાળુ મારી મૂર્તિ જતી રહી છે, મને દયા કરો. અવદાતાનંદ બ્રહ્મચારી કીધું, શું થયું હતું? પૈસા બોલો ગામનો બોલો ગાંડીયો આવ્યો, એનું નામ ગાંડો ભગત હતું. તે ઓલો ગાંડીઓ આવ્યો, મા બેટો મને બાથમાં ગાલીને મળ્યો ને તે દાડાની મૂર્તિ છે. સ્વામી કે વ્યભિચારી હોય એટલે એનું આવું થયું છે. વ્યભિચારી પુરુષનો સ્પર્શ, તમારી મૂર્તિ જતી રહી. તો હવે સ્વામી કે આવો. સ્વામી પોતે સવારમાં, બીજે દિવસે સવારમાં નહીં ધોઈ પૂજા કરીને સ્વામી ઉભા રહ્યા. આવો અમે તમને મળીએ. અને સંતો બાથમાં ગાલીને સ્વામી ભેટ્યા અને પાછી મૂર્તિ આવી ગઈ. જય સ્વામિનારાયણ. જો મોટા પુરુષનો સ્પર્શ, જો વ્યભિચારીનો સ્પર્શ અને મોટા સંતનો સ્પર્શ. આજે સંતો આપણને ઘણી વખત ભેટે છે, મળે છે, એનું કારણ આ છે. પરંતુ કોઈ દિવસ જગતના જીવોને ભેટવું મળવું નહીં. અને એનાથી સ્પર્શ પણ મારી નાખે. સ્પર્શ, અરે આ તો મુક્તો હજુ વ્યક્તિનો સ્પર્શ થયો. તમે તો જગતમાં રોજ કેટલું તમારે સાચવવું પડે કહો છો. ક્યાં ચાલે? કેટલુંક તો તમારે શક્ય જ નથી. મેં કીધું બસમાં જતા હોય, ગાડીમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય, ક્યાં સ્પર્શ વગર તમે આમાં અતરા રોજ ક્યાં મેળ પડે? પણ હચવાય એટલું તો હાચવજો. અરે વસ્તુનો સ્પર્શ, પદાર્થનો સ્પર્શ મારી નાખે. સેવકને 1900
88-88 આપણું મંદિર થયું, મહારાજની પ્રતિષ્ઠા થઈ. બપોરે 12 વાગે પેલી 11 વાગે રાજભોગ આરતી થતી. શિખરબંધ મંદિરમાં 5 આરતી હોય, અહીંયા આપણે 3 જ હોય છે ને, અહીં 3 કરીએ છીએ ને આપણે, પણ ત્યાં આપણે 5 આરતી હોય. તો રાજભોગ આરતી થાય. રાજભોગ પહેલાં થાળ થયા હોય, થાળ પછી મહારાજને પાન, મહારાજના હસ્તમાં પાન બનાવીને સંતો આપે. બજારનું પાન ના ચાલે પાછું, એટલે સંતો પાન બનાવે. એટલે પાન રોજ પેલા નાગરવેલના પાન કહેવાય ને, શાના નાગરવેલના જ કહેવાય ને, નાગરવેલના પાન મગાવવાની સેવા સેવક કરતો અને પાન બનાવવાની 2 સેવા સેવકને મળેલી. અમારા મોટા સ્વામી પૂજારીમાં હતા, હું પાન બનાવવાની સેવા રોજ સેવકની. એટલે પાન મગાયેલા પણ આયા નહીં, એટલે તાત્કાલિક હવે 10:30 આરતી પહેલાં પાન આપી દેવું પડે. થાળ થઈ ગયો આરતીની 5 મિનિટની વાર, પાન જ નહીં આવેલા. એ ભાઈ રોજ પાન આપી જતા. હવે પાન આપવાનું એ બિચારા ભૂલી ગયેલા. અમારે એક ભાઈ આવ્યા એ વખતે, તે ઊભેલા તે આપણે સત્સંગીત, મેં કીધું જરા પાન જાઉં દોડો લઈ આવો, મોડું થાય છે જરા. ત્યાંથી 100 ડગલા દૂર, એટલે કે દોડો તમે. ત્યાં એક ભાઈ બાઇક લઈને આવ્યા. મને કે સ્વામી અમને કોણ બાઇક આપે તો હું બાઇક લઈને લઈ આવો તો જલ્દી આવી જાઉં. મેં કીધું એમનું બાઇક નથી લઈ જાઉં. એટલે ભાઈ કે લઈ જાઓ. મેં કીધું રહેવા દો, તમે ચાલતા જાઓ. બહુ આગ્રહ કર્યો. હવે એમને હાજરીમાં બહાર બોલાય નહીં, એટલે કે તમે ચાલતા જાઓ, ચાલે એવું 2 મિનિટ હું મોડું થાય તો. બોલ્યા ભાઈ હું અંદર, કે આ લઈ આવું છું. અંદર ગયો ને એટલે બાઇક લઈને જતા રહ્યા. બાઇક લઈને આવ્યા, પાન આવી ગયું, સેવા કરી, બધું કર્યું. પરંતુ 2 દિવસ પછી આ ભાઈ રડતા રડતા મારી પાસે આવ્યા. કોણ? પાન લેવા ગયા હતા ને એ ભાઈ. મને કે સ્વામી હું 15 વર્ષથી અમે બંને પતિ પત્ની બ્રહ્મચર્ય પાળીએ છીએ, અમે ભાઈ બહેન તરીકે રહીએ છીએ, અમે એકબીજાનો સ્પર્શ નથી કર્યો 15 વર્ષથી. સ્વામી આ 2 દિવસથી ગમે એમ હોય, સ્વામી 2 દિવસથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને મને વિષય ભોગના વિચારો આવે. સ્વામી મારામાં વાસના ઉદય થઈ ગયો 2 દિવસમાં. કેવી રીતે થયું સ્વામી? બિચાર રડ્યા આવીને મારી આગળ, નિષ્કપટી થયા. મને કે સ્વામી આવું કેમ બન્યું? કે તમે પછી કાલ કોનું બાઇક લઈ ગયા? પેલું હાલતા ગયા હતા કે બાઇક લઈને ગયા? કે સ્વામી તમે અંદર ગયા એટલે હું બાઇક લઈને જ ગયો હતો. મેં કીધું હા, મેં તમને એટલે ના પાડી હતી. એ વ્યક્તિ વ્યભિચારી છે, જે ભલે સત્સંગી છે પરંતુ એનું જીવન હું જાણું છું, ભ્રષ્ટ જીવન છે. એ કામી પુરુષ છે. મેં એટલે ના પાડી હતી કે તમે એનું સ્કૂટર ના લઈ જશો, એનું બાઇક ના લઈ જશો. એનું બાઇક ઉપર તમે બેઠા ને એટલે તમારા સ્પર્શે કરીને વિચારો અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, વિકારો ઉત્પન્ન થયા. આ રેડિયેશન્સ કામ કરે, મુક્તો બહુ કામ કરે. હવે રિસોર્ટની અંદર આવી મોટી આલિશાન રૂમો હોય, એમાં જે અહીંયા રૂમો ભાડે રાખતા હોય, આવી જે બેડ હોય, હવે એની પર તમે સૂવો, તમે એની પર એનો સ્પર્શ કરો. છી 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 છી. અમારી કથા બધી જીરો થઈ જાય. 1-2 મિનિટ માટે જો એ સ્કૂટરનો સ્પર્શ થયો છે, ભલે ભોંય પથારીએ હોવું પડે ને તો હુંજો. આ બધી ભોગ ભૂમિ છે, હાચવજો. હવે આપણે આવી જ ગયા છીએ, આપણે અહીંથી પવિત્ર કરીને જવું છે, આપણે અપવિત્ર થઈને નથી જવું. આ ભૂમિને આપણે પવિત્ર કરીને જવી છે, પણ આપણે અપવિત્ર કરીને થઈને નથી જવું. એટલે સમજી ગયા ને પહેલાં, આપણે ભૂમિને સુધારીને જવું છે, દિવ્ય કરીને જવું છે, આપણે માઇક થઈને નથી જવું. આના કરતાં પલંગમાં હોવાનું ને એ બધું તમને વધુ ફાવે, પરંતુ ક્યાં આપણે રોજ એક દાડો હોય હોવાને પલંગ ના હોય તો ચાલે કે ના ચાલે? આપણે તો અંતઃકરણ ભ્રષ્ટ થાય એ મહત્વનું છે કે પવિત્ર રહે એ મહત્વનું જ પહેલાં. હા, ના છૂટકે ઉપયોગ કરવો પડે તો કરવો, બાકી શું કરવા? આપણે થોડુંક સહન કરી લેવાનું. હું તમને એક દૃષ્ટાંત આપું, બનેલી ઘટના. આપણા મુનિ બાપા હતા. મુનિ બાપા એટલે ઓળખો બધા, આપણા બાપજીના ગુરુ મુનિ સ્વામી કેશવપ્રિયદાસજી. આપણી પૂજામાં બધાની પૂજા મૂર્તિ છે, બહુ દિવ્ય પુરુષ. હું તો નાનપણમાં એમના ખોળામાં ખૂંદ્યો છું, એમના ખોળામાં મોટો થયો છું. અને આ બધો પ્રતાપ એમનો છે ભાઈ. નાનો હતો હું, 9 વર્ષનો હતો, સ્વામી 90 વર્ષના હતા. ખાલી એક મીંડાનો જ ફેર હતો, એક મીંડું જ ઓછું. એ બધી વાત પછી કરીશ. પરંતુ મુક્તો એ મુનિ સ્વામી બહુ દિવ્ય પુરુષ. એમની જોડે જ સાધુ હતા,
2-3 સંતો તે કોઈક નાયા વગર આવ્યો હોય, કોઈક ભ્રષ્ટ આવ્યો હોય ને તો એમ કહે પેલા સંતો, સ્વામી નડીશ નહીં, અમને કોઈ નડીશ નહીં, છેટો 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 છેટો. એટલે 2-3 સંતો જોડે આવું કરે. કોઈક એવો ભ્રષ્ટ જીવ આવ્યો ને તો એને અડવા ના દે. સ્વામી એક દાડો હું જોડે બેઠેલો, હું નાનો હતો, 12-13-14 વર્ષનો, મેં નજરા જોયેલી વાત કહું છું, ઘટના કહું છું. અત્યારે તો શબ્દ બોલ્યા એટલે મને યાદ આવી ગઈ, સ્મૃતિ આવી ગઈ એની. સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે સંતો તમે એને અડવા ના દેશો, પરંતુ મને અડવા દો, મારે એને પવિત્ર કરવો છે. એટલે સમજ્યા, તમે ના અડશો એને, પરંતુ મને અડવા દો, એને ચાન્સ બસ લે. આમ કે સ્વામી લાંબો પગ કરી લો. સ્વામી આમ લાંબો ચરણ કર્યો, પડી. કારણ કે એ પાવર હાઉસ હતું. પાવર હાઉસ એટલે સમજી ગયા ને, પેલા દિવ્યતાનું પાવર હાઉસ હતું. અને એને ઓલ્યો અડે તો એનામાં, કારણ કે એમ માઇનસ આમ પ્લસ એટલું બધું હતું, માઇનસને પ્લસમાં ફેરવી નાખે એટલું બધું પાવર હાઉસ હતું. પરંતુ સામે બેલેન્સ વગરનો જો એને ઓલું જાજુ ભંગારો, એ શોર્ટ વધુ લાગે પહેલાં. એ તમારું જે કંઈક બેલેન્સ હોય ને એ જતું રહે એમાં. એટલે હજુ તમારા એવા બેલેન્સ નથી. જેથી અમારે તમને એવા કરવા છે, આ શિબિરો કરીને, એવાયપી ને પ્રી એવાયપી ને પ્રી મોમોક્ષણ કરીને અમારે તમને પાવર હાઉસ જેવા કરવા છે. તમે કહેશો કે સ્વામી એ પાવર હાઉસ થઈ ગયા પછી તો વાંધો ને, ના, પછી હું તમને છૂટ આપીશ, પછી છૂટ આપીશ. તમને કોઈ અસર નહીં કરે, કોઈ વેવ્સ અસર નહીં કરે, દુનિયાની કોઈ તાકાત અસર નહીં કરે. કારણ કે તમારા કરતા, સંપૂર્ણ કરતા મહારાજ બની ગયા. મુક્તો મોટા પુરુષની લીધે જ આ બધું પવિત્ર દિવ્ય થાય, અપવિત્ર પવિત્ર થાય. આ મહારાજ પધારે, મોટા પુરુષ પધારે એટલે બધું ડિવાઇન થાય. પણ પાછું ભ્રષ્ટ કરી નાખે. કારણ કે કાલ પછી પાછા લગ્નો પ્રસંગો બધું પાછું તમે જુઓ તો આ વાતાવરણ જેવું હોય. પરંતુ તમારી તાકાત નથી. તમે કહેશો કે અમને તમે ઓછા આંકો છો. એટલે બાપા માં દીકરાને ના ઓળખતી હોય, ના ઓળખે ભાઈ, એની રગે રગની ખબર હોય માને ભાઈ. તમે કહો અમારું બેલેન્સ તમને કેવી રીતે ખબર? અરે તમારા આ જન્મની નહીં, તમારા આગલા ને એના આગલા જન્મની પણ ખબર છે. બધું પડતું લાગશે તમને, સ્વામીએ ફાંકા માર્યા દાડા પરના. નહીં, હકીકત કહો છો. તમે ગયા જન્મમાં કોણ હતા ને આગલા જન્મમાં કોણ હતા ને તમારું બેલેન્સ શું હતું ને કેમ તમે પાછા પડ્યા છો, એ જો અમે જાણતા હોય એટલે તમને આ બેલેન્સની, આ વખતના બેલેન્સની ખબર નહીં હોય. અને જોઈને એટલે કહીએ છીએ કે ભાઈ આપણું કામ નહીં. સમજ્યા? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. માંદો નહીં, મરે છે. ઓલા રનર્સ હોય પેલા જ્યારે સ્કોલર પેલા નથી ગેમ રમતા, લાંબો કૂદકોન, ઊંચો કૂદકોન, ઓલા લાંબા કૂદકોન કોઈ 8 ફૂટનું આમ લંબાઈવાળું કૂદી નાખે. નથી ઓલી તમારી સ્પર્ધાઓ થતી સ્કૂલમાં, હાઈ જમ્પ કે લોંગ જમ્પ. હવે લોંગ જમ્પમાં કોઈ 6 ફૂટ લાંબા 6 ફૂટનું કૂદકો મારે. હવે તમે આવો આમાં છો, હું મારવા જો, અરે લાંબા થઈ જાઓ ભાઈ. હા, મોઢું પોળું થઈ જાય. સાચી વાત છે. પેલા મોઢું નાખ્યું બધું પોળું થઈ જાય. તો કે એને માર્યો હું કેમ ના મારી શકું? એટલે ભાઈ એને એ બેલેન્સવાળો છે, તું નથી, તને બેલેન્સ નથી, ના મરાય. સાચી વાત છે. એના જેવું થાય. પહેલાં કોઈ ગાડી લાવે ને ભાઈ આપણે સાયકલનો વેત ના હોય ને આપણે વિચારીએ હું લઈ આવું. એટલે આ ભાઈ ના લઈ આવાય. તો ગમે એમ કરીને ચોરી કરીને લાય તો મેળ પડે, નહીં તો ખરાય નહીં આપણાથી. બાકી હવે એવું જ થાય. પહેલાં શું થાય? બેલેન્સ હોવું જોઈએ. આ વાત કરીએ છીએ, જો તમે બધા એવા જ બેલેન્સવાળા હોત તો હું તમને કોઈ આ વાત કાઢી જ ના હોત. પરંતુ આપણી હજુ શરૂઆત છે ભાઈ. ભલે આપણે મહારાજના દીકરા છીએ, પરંતુ આપણું અંતર બેલેન્સ એટલું નથી કે જેથી કરીને આપણે અપવિત્ર અને પવિત્ર કરી નાખીએ. સાચવવું પડે. સ્પર્શ, બોલો આટલો સ્પર્શ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. બોલો પેલો વિચારો આવીને મારી આગળ નિષ્કપટી થાય કે સ્વામી મને 2 દિવસથી મારી આખી અંદરનું તંત્ર બધું ભંગાર થઈ ગયું. કે બોલો એક આટલો, અમે સેવક તો કોઈની ગાડીમાં બેતા 100 વખત વિચાર કરું, લ્યો ભલે મહારાજ બેઠા હોય કશું નહીં, એની પવિત્ર થવાની જ ગાડી. પરંતુ હું તમને સંતો નહીં કહું છું ને તમને કહું, કોઈના કપડાએ ના પહેરવા તમારે. ચલો કોઈના સ્લીપરે ના પહેરવા. આ ઘણી વખત આપણે કોકના કપડાં પહેરીને ચાલીએ હેલ્યા જઈએ, નહીં, સારું નથી. બરો હામેનો કેવો છે, બેલેન્સ વગર ના હોય તો આપણી દશા બગાડી નાખે. કંઈક ભેગું કરેલું હોય ને છૂચ નીકળી જાય. બહુ સાચવજો. હું તો અહીં પૂરતું નથી કહેતો, હું તમારા ઘેર જાઓ, લગ્ન પ્રસંગ ગમે ત્યાં જાઓ, ભેગી કરેલી મૂડી સાફ થઈ જાય. આપણે એવા ને એવા રહીએ છીએ, એનું કારણ શું છે? આ છે સંતોની કથા આપણને બહુ ઉતરતી નથી. એનું કારણ નથી રાજી કરવા એવું છે જ નહીં તમને.
રાજી કરવા છે પણ છતાંય કરી નથી શકતા. એનું કારણ આ છે આપણી તમારી શક્તિ, જેને કહેવાય ને પનો ટૂંકો પડે છે. એનું કારણ શું છે? આજ કે આપણે કંઈક મૂડી ભેગી કરી હોય ને આવું કંઈક પાછું 5 ઇન્દ્રિયોના આહાર અશુદ્ધ થાય ને એટલે આપણે ભેગી કરેલી મૂડી બધી સાફ થઈ જાય. એટલે આપણે પાછા હતા એવા માઇનસમાં જોઈએ આપણે. એટલે નથી અમારી કથા ઉતરતી અંદર, આગળ વધતી જ નથી. તો બહુ સાચવું છે. પોતાના જાણીને કહીએ છો, કારણ કે અમારો ને તમારો હંકાર થઈ પૂરતો નથી રાખવાનો, ઠેઠ મૂર્તિમાં સાથે રહેવાનું ભાઈઓ. અને એના માટે આ દાખલો કરીએ છીએ, એના માટે આ વાતો કરીએ છીએ પોતાના જાણીને. ભાઈઓ, તમને ગમે તોય ભલે, ના ગમે તોય ભલે, મહારાજના અભિપ્રાયોને અમારે તમારો સુધી પહોંચાડવો એ અમારો ધર્મ છે. એ તો અમે સાધુ, નહીંતર અમે શું, અમે તમે પંપલાઈને કરીએ ને કેમ છો કર્યા કરીએ. એટલે આ 4 ને 2 6 શું કેમ છો સમજ્યા? જોજો તમે પૂછે કેમ છો, એટલે ભાઈ એમાં શું, હવે નાનું છોકરાને સમજણ પડે ભાઈ 4 + 2 = 6. હવે એમાં શું પૂછપૂછ કરવાનું, કેમ છો? કોઈ ક્યાંક ના 4 + 2 નહીં 5 + 1, અરે ભાઈ 5 + 1 3 + 3 = 6. એમાં શું મોટી વાત છે? શબ્દ સ્પર્શ ચેતજો, આશ્રમ કાઢી ના નાખતા. વિષય ગંભીર છે. મુક્તો આ ગંભીર બાબતને ગંભીરપણે રાખજો. જેને તેને સ્પર્શ કરીએ આપણે, જે તે સાંભળ્યા કરીએ. શબ્દ સ્પર્શ, રૂપ, એથી ભયંકર રૂપ. જેવું રૂપ જોયામાં આવે ને, જેનું રૂપ જોયામાં આવે એની બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર ના રહે. તમે કોઈ પણ સિરિયલ જુઓ, તમે માની લો પિક્ચરો જુઓ, ટીવી જુઓ, અથવા તો આ મોબાઈલની અંદર યુટ્યુબ્સની અંદર આવતી કેટલી ગંદી સાઈડો જુઓ. તમે જે જુઓ છો ને, અંતઃકરણ ભ્રષ્ટ કરી નાખે, ભેગી કરેલી મૂડી સાફ કરી નાખે. અંતઃકરણ એ પ્રકારનું થયા વગર રહે નહીં. મહારાજ બોલ્યા છે 18મા વતનામૃતમાં કે કોઈક મોટા સંત હોય, સ્વામી મહારાજના બેઠા શબ્દો બોલો છો, કોઈક એવા મોટા સંત હોય અને પર્ણકુટીરમાં બેઠા હોય. બોલો, પર્ણકુટીર એટલે સમજ્યા ને, પેલી ઝૂંપડીમાં, બોલો, ઝૂંપડીમાં બેઠા હોય, ફાટેલી તૂટેલી ગોદડી હોય, નીચે ફાટેલી તૂટેલી ગોદડી હોય, અને એની ઉપર બેઠા હોય ને એમના એવા સંત, કોઈક મોટા સંતની સભામાં જઈને બેસે અને ગમે તેવો કુસંગી હોય, ગમે તેવો વ્યભિચારી હોય, ગમે તેવો પુરુષ હોય, પણ એવા મોટા સંતના સંગે કરીને, એની કથાએ કરીને, એના શબ્દે કરીને, એના રૂપ જોવાએ કરીને એની બુદ્ધિ પવિત્ર થઈ જાય છે. અને પછી મહારાજ બીજું બોલ્યા છે, અને કોઈ 7 માળની હવેલી હોય, કાચના શીશા પડ્યા હોય, દારૂના બાટલા પડ્યા હોય, વેશ્યાઓ થઈ થઈકાર કરતી હોય, કાચના તખ્તા જડ્યા હોય, અને રજોગુણી વાતાવરણ હોય, અને એની મધ્યે ગમે તેવો ભગવત ભક્ત જઈને બેસે તો પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આવું મહારાજ બોલ્યા છે. આ બધું જે અહીંયા ચારે બાજુ છે ને એ આવું જ વાતાવરણ છે. અને એમાં જઈને કોઈ આપણે એમાં ભગવાન ભજવા આવ્યા છે. પહેલો બોલો, દારૂના પીઠામાં એક જણો માળા લઈને ગયો, આપણે અહીં માળા ફેરવા બે આવું છે. અને ધ્યાન કે ના માળા ફેરવે. દારૂના પીઠામાં કેવી માળા ફરે? કહો, ફરે? આપણી જોડે સોલિડ પાર્ટી છે, મહારાજ બેઠા છે એટલે વાંધો નથી. આપણે બચી જઈશું આબાદ રીતે. મુક્તો તમે મકાનો બનાવો, બંગલા બનાવો ને તો બહુ રજોગુણી નહીં કરવું. એમાં એવા ફર્નિચર ના કરવા. આવું બધું આપણને લોકોનું જોઈને આપણને ના શોભે. સીધું સાદું જીવન રાખવું. આપણે લગ્નો કરવા તો એ તમે જુઓ તો તોફા મોટા નહીં કરવા. આપણે એટલે સાત્વિક લગ્નોત્સવ રાખીએ છીએ આપણે સ્વામિનારાયણ ધામ ઉપર, પવિત્ર ભૂમિ ઉપર. આ બધું આપણને ના શોભે. પૈસા હોય તો ભગવાને પૈસા આપ્યા છે એટલે આવરી નહીં વાપરવા ભાઈ. આપણને એવું રજોગુણી વાતાવરણ ના શોભે. સાત્વિકતાને વરો, એવા કપડાં ને એવા પહેરવેશ ને આપણને બધું ના શોભે. આપણે કોણ છીએ એનો ખ્યાલ રાખવો પહેલા. એ જગતના જીવોની રીત છે, આપણી રીત નથી. શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ કે ગમે તેવો ભગવત ભક્ત, ભગવાનનો ભક્ત બેઠો હોય, પરંતુ એવા વાતાવરણમાં જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વાતાવરણ બહુ કામ કરે.
શબ્દ સ્પર્શ રૂપ, રૂપની વાત ચાલે છે. આપણે રૂપ સામે કોઈ રૂપવાન સ્ત્રી કે રૂપવાન પુરુષ જોયો, પરંતુ એ જોતાની સાથે જેને તમે જુઓ છો ને એ જેમ ભંગાર છે એમ આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. મુક તો અમે અમારી કથા કાંઈ કામમાં ના આવે. ભલે તમે અત્યારે રૂડા રૂપાળા દેખાતા હોય, અંતરકરણ ભ્રષ્ટ હોય, કારણ કે તમે જે જોયું છે એ બધું ભ્રષ્ટ જોયું છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.